હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો જો આ હવારમાં દક્ષિણ પપ્પા આજ તો આપણે એકદમ ઘરના આગળથી વાડી હતું, સાફ કરી હતું ને આજ આ ઘરના પાછળ જો આવું થઈ રહ્યું ને એટલે આપણે આજે હોય ત્યાં જો દક્ષિણ પપ્પા હોય વાડવા મળ્યા હી। જય માતાજી। જય માતાજી। તો જો મિત્રો આપણે વાડવા બેઠા હી, ગાડી વાડી હતું પણ આપણે પાછળ ફેરવું હતું ત્યાં થઈ ગયું હતું। હું આપણે એકદમ સાફ આવી ગયું હતું ઘરમાં, તો એટલે આપણને એમ થયું કે ચાલો આવું સાફ કરું, આપણે બધું સારની સારે થઈ જાય અને આપણે સારે થઈ જાય એટલે આ વાટે હે આવું આપણે સેફટી રહે એમ। હા તે વાડો મી આવું હમણાં થોડુંક પાલવાનું બાકી હે, કસકોમ બાકી હે કરીને આવી જાવ। અને આ જો હવારમાં કુનાયું અન્ના બુન જય માતાજી। જો અન્ના બુન આ તો દુકાનમાં અને હું લીધું કેવરાનું પેકેટ કના પપ્પા હાજ અંજી બુન ને ઉપવાસમાં જો પેકેટ લીધું હો ને આ તો બેઠે હી અને આપણે હેડમ ઘરનું બધું કોમ પાલી તો જઈએ પણ લુગડો એકડો ધોવાનું બાકી હી તો ધોઈ નાખે પછી અમને કરવા લાગે ને હું કહીને એ બીજા દિવસનો કારણ કે હુકાતો જ નથી સોમ આમ લુગડો હુકો હોય તો જેટલી વાર ગણ નથી જોજો અગારી તો એક તો હુકા હે આ બીજી અને ધોઈ એમ કંઈ ત્રીજી ભરા ઉકાતા નથી ને તો હેડો આપણે કોમ બમ પાલી જઈએ અને પછી અમને વાડવા લાગીએ ને સાફ કરીએ થોડું ઘણું। તો મિત્રો આપણે તો બધું ઘરનું કોમ બધું પાલી જો કમ્પ્લીટ થઈ ગયું। તો ફોન આવ્યો મારા નણંદનો કાજલબુનનો, તો થોડાક જઈએ હઈએ અને ઘેર જ જઈએ છીએ। એ સવારે ફોન આવ્યો એટલે કહેતો કે આવો આજ તો રવિવાર હ તે થોડી વાર બેસીએ વાતો કરી, હું ખાસો સમય થઈ ગયો હ હું તે ચોકન બેઠી ગયા કેટલા કન બેઠી મારે હેલ તક લાગ રકમ હે તો જો અમારે જેઠવાની કહી કે તો જનાવર પેઠી હોય એમ કહી એમ દેજન ચ પેઠી હોય હું કરી આ બાજુનું તો જણા પર હતા કણ હા તો જુઓ મિત્રો અમારે તો આવું હતા ને હેતરમાં રહીએ ને એટલે જનાવરે આવું ને બધું થાય શું કરીએ એમાં હેતરમાં ફરે તો પણ જોવા મળીને કહે પણ શું કરીએ કે કોઈ નહીં આવે એટલું સારું જોઈ જાળવીને ફરી શું કરીએ બીજું તાને અને દક્ષિણ પપ્પા જો બેહોક પાવા કરું અને આ તો વયા આવી ગયું ને ઓન પાઈ દીધું તું તો હેડો આપણે પાવા લાગીએ ઢોરો ને જવાનું હું કાજલબુનના ઘેર બધું કોપ બોમ પાલી જઈએ પછી જઈએ પછી તમને મળે તૈયાર થાય કમ્પ્લીટ થાય। જો આપણે તો તૈયાર થઈ જઈએ નહીં મહિના ના માડી બેઠો ઘરમાં દક્ષિણ પપ્પા જો બૂટ પહેરે તો હેડવામાં આપણે જઈએ તો જઈને તમને મળીએ। તો મિત્રો આપણે ત્યાં નીકળી ગઈએ બાઇક પર જઈએ તમારું તે બાઇક પર જઈએ તો અવાજ આપણે જો હોય તો અમારે આવું વાવેતર તમારે જેવું કોમેન્ટ કરીને કહેજો મગફળીઓનું મને તો જોવા આપણે તો કાજલબુનના ઘેર પહોંચી જ દક્ષિણ પપ્પા ઉતરી રહ્યા જોવા એ રીત કર ચડતાને જઈએ ઘેર હો જો હિનલ આવો કે હિનલ જય માતાજી ગોપી ગોપી હર્ષિલ સોજો જો આપણે તો પોકી જો ઘેર પોડી બોડી પીધું ચા બા પીધું થોડી વાર બેઠો તો આ રી જો આ કાજલબુનનું ઘર રહ્યું અને આ એમના કાકી અને કાજલબુન ઊભી રહી અને આ એમની બે ભણીઓ અને દ્રષ્ટિજી હ એમ દાદી હાથી ગોમ અને આ જો એમના જવારા વાવું આપણે તો ગમમાં એવું કરતા ને તમારા ડોલમાં દે દેખાય કતી કંજરા દેજો ઉંદરાને ઓલે શું કે ડોલમાં મેલી રાખે ઉંદરા ખાઈ જાય ને એટલે ત્યાં એમને કાકી ને બકે અહીં આ શું કર્યું તમારે અમારે દીવાના દરમોટ જવારા કાકાવાના બરાબર હા 5 વાગે વરાઈ હા 5 વાગે બરાબર હા તો આવી તો ગાવાનું અને પછી 5 વાગે બરાબર એવું હોય એમ દીવાહાંદન દીવાના તો જો મિત્રો આવું હોય દીવાહાન દિવસે જોવાળા નાખ મહાકાળી મનાવાય ને હા કાકા
કારકામાના જવારા નાખું ને દીવા બેહ ને એ દિવસે જે વિધિ થતી હોય એ કરું અને આખો દિવસ ગાવાનું. ગાવાનું ને પછી આ પદરમની કરું ને એવું બધું કરું. તો જો આ રહ્યો અમારી નણંદ. જય માતાજી. જય માતાજી. કાકી જય માતાજી. જય માતાજી. ગોપી જય માતાજી બેટા. બોલ જય માતાજી કે. કેરું ખાય ને એટલે કશો વાંધો નહીં. કેરું મોઢામાં કશો વાંધો નહીં. તો જોવા મિત્રો આવો રિવાજ હોય. અમારે તો થતું નહોતું એટલે એમના કાકીને પૂછ્યું કે શું થાય એમ. તો અમારા ગામમાં તો આવું કશું કરતા નહોતા એટલે તમને થોડી ઘણી માહિતી એ બધું જાણતો હોય એ બી આલી. તો હેડો તાને થોડી વાર આપણે બેસીએ વાતો કરીએ. જો આપણે બેઠા ના ખિસકોલી જેવી ખાહે જોજો. જમફળ નાખી હોય ને તાને ખાવા આવીએ. આપણે તો જુઓ આ કાજલબુનના ઘેર બેઠ્યો અને પછી એમ થયું કે એમના ખેતરમાં આ એમનો ખેતર રહ્યા. આ બાવળના સાઈડમાં આમ ઘર હતા તમને દેખાય ઓઠું પડી જાય ને એટલે આપણે તેમથી કહે ખેતરમાં ઓટો મારીએ અને આવું આ હું રૂપ્યું જુઓ છો. હા મોટો ટાવર અહીંયા મેન લાઇનનો અહીં હજુ તાર બાર ખેંચાયા નથી. અમારે લાઇન ચોજા હે ખબર નહીં ખબર તમને? આપણને તો ખબર હોય મહિનાની પ્લાનિંગ હોય આપણને થોડી ખબર હોય. આ જુઓ મેન લાઈન હોય પણ કશું કરી નહીં. આ ખાલી ટાવર જ રૂપિયા અહીં તો અમે હન જુઓ આ પાછો હેતરના સાઈડમાં બિલકુલ હતું એટલે મેં કીધું હેડો જઈ આવીએ. એ પોણી છે બાજુ તો આ બાજુ આવજો. તો હેડો આપણે નજીક જઈએ જેવું કરીએ. જુઓ જો પહાણથી તો ઘણું બધું મોટું દેખાય. મોટો ટાવર મસ્ત હે ને. આ બાજુ તો મેદાન જોઈને તો દક્ષિણ પપ્પાને તો દરો રમવાનું જ યાદ આવે ને. અમે તો બહુ રમતા હતા. પેલા અમે આવતા હતા ને દરો રમવા બહુ આવતા. આ હોય હતું ને પેલું બતક રહ્યું તો દેખાય જુઓ બતકે એને બચ્ચું બે અહીં આ બાજુ આવે બસ તો પોણી હે મસ્ત લાગે ને કોઈ. આપણે તો આવું જ છે એક બધા જવું પડે તો જોવા મળે આવું બધું એ વાત કોકદાર જવું આપણે હેડા. જોવા અમે ટાવરના બિલકુલ નેચર ઊભી રહીએ ને. આ તો હોય તો વાયરની પણ હું ને તે તાર બાર કશું વસ્તુ ખેંચ્યું નથી કોઈ નહીં એટલે ઊભી રહી મને તો બીક લાગે. આ દક્ષિણ પપ્પા જો ડીએ રહ્યા હમણાં તાર લાઈન નહીં ખેંચી એટલે વધુ નહીં આવે નહીં. આપણે તો જો ધાબા ઉપર આ હતા અને આ ભણ્યો ભાઈ ને ભણ બા ને જો હજુ જઈ મસ્તી હુજી ભણ્યો ભાઈ ઉધા થઈ જાય. ભાઈ ઊભી કરાવ ગાડી ઊભી કરી દે. હા જો હજુ આ બોરી જે પેલા આ વાઘી હરિયા સાઈડ માં રહ ગોપી જો તઈને રમી રહી જોવો જો આપણે તો થોડી ઘણી વાતો કરી. બધો ભેગો બેઠ્યો ચા બા પીધી ખાવાનું બનાવી દીધું તે ખાઈ લીધું. અને કેટલા વાગ્યા અહીં 6:05 ગળા જેવું થતું હોય. જુઓ આ બાજુ આ દિવસે હાથમાં આવી ગયો હો તો આપણે ઘેર જતા અંધારું થઈ જાય એટલે વ્લોગનો એન્ડ કરવા ઓલે હું ધાબા ઉપર આવી હું. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ફરી મળીશું બીજા વ્લોગમાં. તો બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.